હા બોલો મેમ. આજે અમે આવી ગયા છીએ ટૂંક જ સમયની અંદર પ્રસિદ્ધ થયેલા જુજેરા માતાના મંદિરે, જે બાલાસિનોર તાલુકામાં ગજાપગીના મુવાડા ખાતે આવેલું છે. તો અમે આ મંદિરનો ઇતિહાસ બતાવશું. તો ચાલો જઈએ. હા ભાઈ. હા બોલ્યો ને. જય માતાજી. મારી મારા બેટા ભાઈ મારી જુજેરા મારી દીકરીઓનો સમય બન્યો છે. ગીત ગાય સાકર જાય નજર તો આવ્યો. હવે પૂછી અને નજર તો હોય તો જય માતાજી. જય શ્રી માતાજીરામાં દુઃખ દૂર કરજે. અમને ચાલન ફળદાય છે. સક્સેસફુલ બનાવજો. દરેક કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરાવજો. બધી જ રીતે સુખી સંપન્ન રાખજે. ડગલે પગલે મળી આવજે. બરાબર. અમારા જે મિત્ર છે અંકિતભાઈ બ્લોગ બનાવે છે વિડીયો ઉતારીને. એ માં હાજર મનથી આવ્યા છે. ચાર ભાઈબંધો માં ઉધર પાછળ પડે અને કેળા માથાનું મનવી મારા હાચી હોનારી મુહૂર્ત અને એ માં જુજેરામાં બરોબર. બોલો જુજેરા માતા કી જય. જીવો પસંદ છે. અમને પણ માતાજી અમે વાત અમને એનો મોટી નોકરી છોકરી મારા પ્રસાદ નોકરી અને દરેક મુશ્કેલીમાં સાથ આપજો. તમારી મનોકામના પૂરી કરી.
અહીંયા આપણે જોઈએ છે આ શાનું મંદિર છે બોલ બરાબર આ વિષ્ણુ સુપર ખાવું છે અને અમાય હેલો મિત્રો, અહીંયા પ્રસાદમાં જે છે પેડાનું પણ આયોજન છે. ખૂબ સરસ એવા પેડા પ્રસાદમાં મળે છે. આ અંકિતભાઈ આર્મી લવર લો વનરાજસિંહ. હા અંકિતભાઈ એક મોટન કોગળી દીધી મંદિરે અમને દર્શન કરીને ખૂબ જ દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. અને આપણે ઇતિહાસની વાત કરીએ તો ઓડ જાતિના એક છોકરો અને છોકરી બંને હતા અને કોઈક અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયું. આ બાજુમાં જે તળાવ અહીંયા ખોદકામ આ જે તળાવ તમે જોયું તો આ તળાવનું ખોદકામ થતું હતું અને એ સમયે તળાવના ખોદકામ દરમિયાન ઘણા બધા વ્યક્તિઓને પરચા આપ્યા અને ત્યારથી આ ચુડેલમાં એક જુજીરામાના નામથી પૂજાઈ રહી છે અને સમયથી આ જુજીરામાના નામ તરીકે પૂજાય છે અને આ ખૂબ જ ટૂંક સમયની અંદર આ મંદિર એ ખૂબ જ પ્રસિદ્ધિ. ઘણા બધા આવતા અહીંયા માય ભક્તો દર્શનાર્થીઓની પણ મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા એક અલગ જ પ્રકારે બાધા રાખવામાં આવે છે કે દર રવિવારે મરઘા અને બકરાની બલિ આપવામાં આવે. ઘણા બધા માય ભક્તો જે બલિમાં નથી માનતા તેઓ આ મરઘા અને બકરાઓને રમતા મૂકતા હોય છે. તો કાકા તમે કયા ગામના છો? ગૂંથલીના. અને શું નામ તમારું? હિંમતભાઈ, જે આપણને આ માતાજીના ઇતિહાસ વિશે આપણને વાત કરશે. ઇતિહાસ શું છે, કઈ રીતે આ પૂજાય છે, તમે કઈ જાણતા હોય તો વાત કરો. માતાજી તો આ તો એમાં જે બાધા મનતા પૂરી રાખે બરાબર છે. બધું એનું કોમ થાય. તમે આવી જાઓ ને કાકા. મસ્તી લે બરાબર. તમે પણ દર્શન કરવા જાવ છો ને? બીમાર છો કાકા તમે? બરાબર. ના બીમાર તો કઈ બીમાર કાકા છે. હા બરાબર. આ કેટલા ટાઈમથી? આ તો બહુ સમયથી ચાલે એવું? તો એ 25 વર્ષ કરા વધારે ના તો પછી પેલા તો અમે જો કે બાજુના જ ગામના છો ત્યાં સુધી અમને એ ખબર નહોતી. બરોબર. ધીમે ધીમે આટલા ટૂંક સમયની અંદર કઈ રીતે પ્રસિદ્ધિ આ મેળવી? તો પેલું તો નાનું જ મંદિર હતું. હા, નાનું મંદિર હતું. એટલે આ બાજુ વાળું છે એ પેલા મેઇન મંદિર છે, પેલી બાજુ વાળું. પેલી બાજુ અને આ બાજુ જે છે આ બાજુ આ બીજે ટુકડાની જે વિધિ કરી હોય ને હા હા એમની બરાબર. અને બકરા માટે પેલી બાજુ. બાજુ બરાબર છે. જોઈએ કે છેલ્લા 100 વર્ષથી તો આ પૂજાતા હશે. પણ મેઇન કે આપણે જોઈએ કે ગજાપગી જે ગામ છે એના બહાર કહેવાય હતો કે તળાવ કિનારે મંદિર આવેલું. પણ આ જે માતાજી પૂજાય છે એના વિશે કેમનું છે કે કોઈ એવું કોઈ કારણ અથવા તો કોઈ એ સારી વ્યક્તિ? ખબર નહીં, આપણે તો માતાજીના નામ પરથી એવું રહે. પણ એટલે કઈ રીતે કે કોઈ વ્યક્તિને પરચા આપ્યા હોય, એમની ઈચ્છા પૂર્ણ કરી તો હોય? પછી એમના ગામના એક દાદો હતા હા. વગત દેતા કરીને શું નામ હતું? વગત દેતા બરાબર, વગાડ દેતા. હા, દાદા હતા એવા તો પૂજા કરતા જ હશે. હા એ બાતો હે ને 100 વર્ષ થયા એટલે મરી ગયા. મરી ગયા, પણ એ દરમિયાન તેમની પૂજા ચાલુ હશે. હા. એમની પરજા હે ને પરજા એ- પરજા એ તારે દીવું દશે. એટલે બીજી પેઢી, ત્રીજી પેઢી, એટલે એ રીતે ત્રીજી જે પેઢી માતા એ આવી. બધા જ અહીં ગાડી હા પૂજા કરતા હતા. આ એમની કેટલી પેઢી હશે? એમની તો લગભગ ચાર પાંચ પાંચ પેઢી કરી. છ પેઢી કરી. પાંચ છ પેઢી. બરાબર. એટલે પછી એમના ઉપર ચા આપ્યા એકબીજાની કઈ કોઈએ કહ્યું હશે કે તમે અહીં બાધા રાખો, બરાબર, અને પૂર્ણ થાય તો તમે આટલું કરજો. તો આ રીતે બધાના પરચા મળ્યા પછી જે બધું પ્રસિદ્ધિ મેળવી. અને કોમ થાય તમારે આમ આપણે જોઈએ. ટુકડાની મગડાની અને બકરાની બકરાની બકરાની. અને તમારે જે કોકને પ્રેમથી શ્રીફળ ચડાવવાની અને કોઈ ઈચ્છાથી શ્રીફળ છે. જેવી બાધા એમ. જે રીતે બાધા હોય એ રીતે. હા
કોઈ પેડા રમતા પણ મૂકે, કોઈ શેરો બનાવે મતલબ જેવી પોતાની રીતે જે રીતે દર રવિવાર સિવાય બીજું કોઈ કરું કે જેમ કે બીચ છે, મંગળવાર ને રવિવાર આ તો પબ્લિક તો અહીં હમાય જ. રવિવારે લગભગ કેટલી પબ્લિક આવતી હશે? બહુ પબ્લિક આપણે લાઈનમાં ઉભું રહેવું. અંદાજે રવિવારે 2 થી 4 હજાર પબ્લિક અહીં દર્શન કરીને જતી હશે. હા લાઈનમાં ઉભું રહેવું પડે લાઈન. અને આપણે જોઈએ છીએ છેક પંચમહાલ, બરાબર, આ બાજુ સાબરકાંઠા અને એના સિવાય બરોડા, કચ્છ, ભુજ, હા રાજસ્થાન. રાજસ્થાન એ બધા લોકો એટલે રવિવાર તો ફિક્સ જ. રવિવાર મંગળવાર હા, એમાં રવિવાર ને મંગળવાર ફિક્સ. એ નહીં રવિવારનો રવિવારે કોઈ પણ ટાઈમ. રવિવારે સૌથી તમારું વધારે. પણ કોમ પત્તે થઈ જાય. ખરું હા બીજું કે આપણે જોઈએ મોટા છીએ મોટા કે કંપની વાળા આવે એ મોટા કંપની વાળા મુસ્લિમ લોકો પણ અહીંયા બાધા રાખે છે. એવું પણ સાંભળ્યું છે. હા હા બધા આ સાચી વાત છે. હર કોઈ આમ થયું? બરાબર. અને ડાયાભાઈ આપણને મંદિર વિશે ખૂબ સરસ માહિતી આપી. બરાબર. ગઈડિયા પેલા મગજ હતા દાદાને જોયા તમારે. હા, તમે તો જોયા જશો એમને. બરાબર. દાદાને પહેલો પરસો આવ્યો. પછી અમને પેઢીની ચાલી જાઓ. પંકઈ ગયો હા આ તો આમ કહીએ જ કહીએ કે તો કોઈક વ્યક્તિ જશે ને, બરાબર, આ તો તાણી કંઈક અહીંયાથી કહેવામાં એનું શુભ મંદિર હતું. બરાબર. વર્ષો પહેલા એમ ગઈડિયા કોઈ હા હા વર્ષો પહેલા પછી દિયોદશી કરી મંદિર. પછી અમુક બાધા રાખીને એમનું ગઈડીએ પછી કોમ થઈ ગયું. તેમ આપણે નહીં કહેતા કે ઘર ને કોઈ વડીલ વ્યક્તિ મરી જાય તો જેમ કે પૂર્વજ હોય. એ જ રીતે કોઈ લેવી જાય. હા, પણ એ કઈ રીતે પાડે? અથવા તો ગજાપતિ ગામના નામના લીધે આ નામ પાડવામાં આવ્યું, આના લીધે પેલું નામ પડ્યું. એમના નામે છે અત્યારે હવે. હા કાકા કુકડું રમતું મૂકવા આવ્યા છે. હા, પછી આવો. આ કાકાએ મનોકામના રાખી હતી, જે મનોકામના તેમની પરિપૂર્ણ થઈ છે. એટલા માટે એઓ જુજેરા માને એક કાળું મરઘી રમતી મૂકવા આવ્યા છે. એટલે પછી શું સલામ સ્થાનિક વ્યક્તિને ખબર હોય. બીજા વિડીયો બનાવે છે અને કેવું કે બીજા બધા મંદિરના નામ પણ છે. સાચી માહિતી ના મળે. દોસ્તો, તમે જોઈ શકો છો ઘણા બધા માય ભક્તોએ તેમને જે માનતા રાખી હોય તો આ ચુંદડી પણ માતાજીને અર્પણ કરેલી છે અહીંયા. અને અહીંયા શ્રીફળ પણ વધારવામાં આવી રહ્યા છે. આહલાદક વાતાવરણ. આ એ જ તળાવ છે મિત્રો કે જ્યાં ખોદકામ દરમિયાન માતાજીએ પરચા પૂર્યા હતા. અને અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ શુદ્ધ. અને આમ તળાવ તો જોઈએ સામે પેલી બાજુ તો છેક લાંબુ વિસ્તરેલું છે. દરેક રીતે પોતપોતા બને છે, નીકળી જાય. પેલા આવવા જવાનો રસ્તો આ હતો અંકિતભાઈ, પછી એના બનાવવામાં આવે. તો મિત્રો, સૌથી પહેલા મંદિરે દર્શન કરવા માટેનો આ રસ્તો હતો જૂનો, પણ ધીમે ધીમે શ્રદ્ધાળુઓ વધ્યા અને જગ્યાના અભાવે આ નવા પગથિયા બનાવવામાં આવ્યા છે. તો ચાલો દક્ષેશભાઈ. કયા ગામના દાદી? આ ગામનો મારો રાવણ બેટા. આ ગામ. આ ગામનું ગામ હતું તે ગામ. બધા છોકરીની સમાજ. છોકરાની? છોકરી એ કોની? તમે 10 રૂપિયા બનાવો એટલે દિવસે ઓછી ભીડ છે. બધા પોતાના સમય અનુકૂળ પ્રમાણે આજે મંગળવારના દિવસે પોતાની કંઈ માનતા બાધા માની હોય તો તે પૂરી કરવા માટે આવ્યા છે. પણ તમારે દર્શન
નો લાભ લેવો હોય તો રવિવારના દિવસે તમે જો આવો તો ખૂબ જ મોટી પ્રમાણની અંદર તો માતાજીની માનતા રાખવાવાળા અને તેમના માઈ ભક્તો રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો મિત્રો તમારે આવવું હોય તો બાલાસિનોરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ એક સુપ્રસિદ્ધ જુજીરામાનું મંદિર આવેલું છે અને જે મહીસાગર જિલ્લામાં આવેલું છે, જેને તમે ગૂગલ મેપની અંદર સર્ચ કરીને પણ આ દર્શન કરવા માટે આવી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે માનતા પૂરી કરવા માટે ગાડીની અંદર ભક્તો લઈને આવ્યા છે અને તેઓ ટૂંક જ સમયની અંદર તેમની માનતા અને બાધા પૂરી કરશે, જે અંકિતભાઈ બતાવશે તમને. તો મિત્રો આમની પણ મનોકામના પૂર્ણ થઈ હોવાથી માતાને બકરું રમતું મૂકવા આવ્યા છે, જે તમે જોઈ શકો છો. એવું નહોતું સ્ટાર્ટિંગમાં જ બતાવી છોકરા લાગે છે એમના ઘરમાં ખુશખબરી આવી છે. નાનું બાળક આવી હોવાથી એમને માનતા પૂરી થઈ છે. નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે. હવે તો દેરા ગાવાનું ચાલુ કરું મારે ધીમે ધીમે. અમે બાઇક લઈને આવેલા અને બાઇક અમે અંકિતભાઈને આપી દેવાના છીએ. અહીંયાથી અમારે થોડું કામ હોવાથી બાલાસિનોર જવાના છીએ અને અમારા એક મિત્રએ નવી રિક્ષા લીધી છે, તો અમે હવે અહીંયાથી બાલાસિનોર ખાતે જઈશું. અમારા સાગરભાઈ છે ગાયેલા શીખ્યા હોય એમ તો, એટલે શું રિક્ષા ડ્રાઈવર દિલવાળો ને તમે ડ્રાઈવર દિલવાળા બની ગયા છે. બરાબર ગાયેલા શીખ એવું બધું ના લેવાય. તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા જુજીરામાના અને હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરીશું અને ટૂંક જ સમયની અંદર આવા અવનવી માહિતીવાળા વિડીયો લઈને અમે તમને બતાવતા રહીશું. જય હિન્દ, જય ભારત. ચલો મળીએ એમ. ચાલો, ઓકે, બાય બાય, ટાટા. જોઈ શકો છો કે અહીંયા રૈયોલીથી જે કચ્છ સુધી નહેર લઈ જવામાં આવે છે અંડરગ્રાઉન્ડ, તેના માટે આ કામ ચાલી રહ્યું છે. તો મિત્રો હવે